સત્સંગ કરીએ ટાણે કામમાં ન હોય તો શું કામનું? કથા વાર્તા ખૂબ સાંભળી હોય, પણ જ્યારે એવી મૂંઝવણ આવે, જ્યારે એવું સામે યોગ આવે, ત્યારે પણ એ કામમાં ના આવે તો શું કામનું? એ વખતે આપણને થવું જોઈએ કે આ શું, ગમે તેવી અમે કથા વાર્તા કરતા હોઈએ, પણ ક્યારેક એવું આવ્યું હોય તો ત્યાંને કામમાં ના આવે. ઘણા વર્ષો પહેલાં સાધુ બહુ સારી કથા કરે. બપોરે જમવા બેઠા, આમ 2 જ જણા હતા. હું આવ્યો છું, એ સાધુ જમવા બેઠા. નાનો સાધુ, નવો ત્યારે. એને પથ્થર મૂક્યો. રસોઈયા મહારાજે રોટલી પીરસીને થોડીક જણા કાચી જેવી લાગી, અને જે ખીજાણા છે એવા ખીજાણાને ત્યારે સહેજ થયું કે કથા વાર્તા બહુ સારી કરે છે, પણ જ્યારે ક્યાંક આવું દેહ ઉપર આવ્યું ત્યારે દરેકને એવું, એની વાત નથી, ક્યારેક આપણે પણ ક્યારેક કોઈક બેણા ટોણા માળે કે ક્યારેક કોઈક આપણું બરોબર આપણને યાદ ન કરે, બધાને યાદ કરતા હોય, યાદ ન કરે, ત્યારે એવા કેટલાય બધા પ્રસંગો છે. લોભના પ્રસંગો, આ મનના ઓલા પ્રસંગો, અપેક્ષાઓનો પ્રસંગો, આકાંક્ષાઓનો પ્રસંગો, પણ કથા વાર્તા સાંભળી હોય છતાંય ક્યારેક દોષ માથું ઊંચું કરી લે. અને સત્સંગનો અર્થ કે ભગવાનના ચરિત્ર હોય એમાં ક્યારેય ઓલો ઘાટ ન થાય, ક્યારેય ઘાટ ન થાય. અને આપણા સંતો, આપણે કહીએ છીએ કે હો મહારાજ વખતના સંતો કેટલા બધા ભાગ્યશાળી ને, પણ એ વખતે આપણી હોય તો એ ભગવાનના ચરિત્રોમાં, એક ચરિત્રોમાં જરાય કોઈને શંકા ન થાય. 2 દિવસ પહેલાં બ્રહ્માનંદ સ્વામીનો જન્મદિવસ હતો. જોકે ગઈકાલે કથા કરવાનો વિચાર હતો, પણ ગઈકાલે અચાનક વડતાલ જવાનું થયું. એક ગરડા ત્યાંના સંતો ધામમાં ગયેલા, એટલે અગ્નિ સંસ્કારનું બધું હતું. પણ એટલે મેં આજે બ્રહ્માનંદ સ્વામીના પ્રસંગો આપણે ખૂબ સાંભળ્યા છે, ઘણા બધા સાંભળ્યા છે. દિવસો સુધી કથા કરે તો એ પૂરી ન થાય, એટલા બધા સ્વામીના ચરિત્રો છે. એટલે કોઈ આમ જે આપણે પ્રચલિત ચરિત્રો છે ને એ તો આપણે સાંભળી, એને કોઈ વિવરણ કરવું નથી. નવા પ્રસંગો છે ને એને થોડેક યાદ કરીએ. સ્વામીનો જન્મ બધાને આપણે ખબર જ છે, ખાણ ગામમાં થયો 1828માં. પિતા આત્માન સ્વામીના સેવક બધા હતા, રામન સ્વામી સેવક હતા. સ્વામીનો જન્મ થયો, લાડુદાન બારોટ નામ હતું. ભુજની પાઠશાળામાં ભણવા ગયા, ત્યાંથી વળી પાછા બધું જીતતા ભાવનગર આવ્યા. ભાવનગરના વજયસિંહે ઘરેણાને મઢવાનું કીધું. રાજદાન સોની ઘરેણાનું માપ લેવા આવ્યા. તિલક ચાંદલો જોયો. આ કોનો તિલક ચાંદલો? સ્વામિનારાયણનો. હમણાં એનું બધું ખુલ્લું પાડું. અને એ વખતે રાજદાન કવિ સોનીએ શું કીધું કે મીઠાની કોથળી સમુદ્રનો તાગ લેવા જાય, પાછી આવે. પછી મહારાજ પાસે આવ્યા, અને મહારાજ પાસે 4 સંકલ્પો કરેલા, સિદ્ધ થયા. આજની ઘડી રે કીર્તન બોલ્યા. પછી તો ત્યાં રોકાઈ ગયા. લાડુબા જીવુબાનો યોગ થયો, એને કથા કરવા સમજાવવા ગયા, પણ સામે સમજણ લઈને આવીને સાધુ થયા. શ્રીરંગદાસ સ્વામી નામ પાડ્યું. પછી થોડાક દિવસ પછી મહારાજે બ્રહ્માનંદ સ્વામી નામ પાડ્યું. તો બ્રહ્માનંદ સ્વામી બહુ સમર્થ સંત હતા. સ્વામિનારાયણ ભગવાન જો સત્સંગમાં મહારાજ ટક્યા હોય ને તો બ્રહ્માનંદ સ્વામીને યોગે કરીને એક વખત મહારાજને કોઈક મહિલા અડી ગયા, ભાવમાં પ્રેમમાં આવીને ચરણ સ્પર્શ કરી ગયા. મહારાજ ખીજાણા, મહારાજને રીસ ચડી ગઈ. રીસ ચડી ખીજાણા, ઓલા મહિલા જતા રહ્યા, સંતો બેઠેલા. મહારાજ બોલ્યા, મને રીસ ચડી છે. બ્રહ્માનંદ સ્વામી કહે, તમારી રીસ તો દૂધના ઉભરા જેવી છે, તમારી રીસ તો દૂધના ઉભરા જેવી છે. તો મહારાજ આમ ખીજાઈને મુક્તાનંદ સ્વામી કહે, જો સ્વામી, અમને આ બ્રહ્માનંદ સ્વામી શું કહે છે? હા મહારાજ, એ સાચું કહે છે, એ સાચું કહે છે. તમારી રીસ તો દૂધના ઉભરા જેવી છે. પ્રેમી ભક્તો કે પ્રાર્થના કરે, વળી પાછા મહારાજ સત્સંગમાં આવી જાય. બ્રહ્માનંદ સ્વામી કેવા હતા? એના પ્રસંગોમાં સ્વામીને ઘણા બધા લખ્યું છે. સ્વામીએ ઘણી બધી કળાઓ પણ પ્રાપ્ત કરેલી. મહારાજને વિશે હેત એટલું મોટા, ઉંમરે મોટા
આમે વ્યક્તિત્વ બહુ મોટું, સમર્થ સંત, પણ છતાંય મહારાજની સેવા બહુ કરતા. મારે યાદ એટલું બધું કે બ્રહ્માનંદ સ્વામી તલના ફોતરા ઉતારવાનો પેલા ઉતારી તલ અને ઘીનો સાકરમાં પાક કર્યો સ્વામીએ. તેઓ મહારાજને જમાડતા હતા. મહારાજ જમતા જાય અને પ્રસાદી બ્રહ્માનંદ સ્વામી આગળ એક પાત્ર મૂકેલું એમાં આપતા જાય. જેવી થાળમાં પ્રસાદી મૂકે, પ્રસાદી અદૃશ્ય. મહારાજ જમે, થોડીક વધે, એ થાળીમાં મૂકે સામે બ્રહ્માનંદ સ્વામીને આપે. બ્રહ્માનંદ સ્વામી ભાવી પર આમ મૂકે, બ્રહ્માનંદ સ્વામી પાત્રમાં જ્યાં મહારાજ મૂકે, બ્રહ્માનંદ સ્વામી લેવા જાય પહેલાં અદૃશ્ય થઈ જાય. મહારાજ હશે ને બ્રહ્માનંદ સ્વામી આશ્ચર્ય પામે કે આ શું? પૂછ્યું મહારાજ આ શું? મહારાજ કે સનકાદિક આવ્યા છે અને પ્રસાદી લઈ જાય છે. પણ મહારાજ હક તો મારો છે, મેં સેવા કરી અને મને મળી જોઈએ ને. મહારાજ કે હવે રહેશે, લ્યો તમે હાથ લાવો. એટલે મહારાજે થોડુંક જમ્યા પાક અને આપ્યો. બ્રહ્માનંદ સ્વામી થાળીમાં મૂકવા દેવી નથી, ને તો વળી બીજા ભાગ પડાવશે. તરત મારા પાસે લઈ લીધી. એટલે બ્રહ્માનંદ સ્વામી બનાવીને અને મહારાજને જમાડતા અને મહારાજ આપતા પ્રસાદી. એક વખત બોટાદમાં મહારાજ બિરાજમાન હતા અને ગામ લાલિયાદના દરબાર રતનસિંહ આવ્યા અને મોતીનો તોરો 4 શેરનો મહારાજને પાગમાં ધરાયો. મહારાજ એ તોરો લઈને અને એમાંથી 1 શેર તોડી અને મુક્તાનંદ સ્વામીને આપી અને કહે કે 4 વર્તમાનમાંથી 3 પાળે તેનું કલ્યાણ કરીશું. પછી 1 શેર તોડી બ્રહ્માનંદ સ્વામીને ખોળામાં ઉડાડી અને કીધું કે 2 વર્તમાન પાળે તેનું અમારે કલ્યાણ કરવું છે. 3જી શેર તોડી નિત્યાનંદ સ્વામીને ખોળામાં નાખી અને કીધું કે 1 વર્તમાન પાળે તો પણ અમારે એનું કલ્યાણ કરવું છે. 4થી શેર ગોપાલ સ્વામીને ખોળામાં નાખી, મારે કે 1 વર્તમાન ન પાળે પણ અમારા યોગમાં આવે, અમારા સંતોના યોગમાં આવે, એનું અમારે કલ્યાણ કરવું છે. એટલે મહારાજ ગમે તે યોગમાં આવે એનું કે મહારાજ કે અમારે કલ્યાણ કરવું છે. એક વખત મહારાજ બિરાજમાન હતા. દેવળિયા ગામના દરબાર મોડજી વગેરે 4 જણા મહારાજના દર્શને આવ્યા. રસ્તામાં ગોપ ગામના પાદરે આવ્યા. ત્યાં આંબો જઈ મહારાજ માટે કેરી લઈ જવા ઈચ્છા કરી. એટલે ધણીને પૂછ્યું કે કેરી આપશો? કે કેમ? કે અમારે ગરડા જવું છે અને અમારા ગુરુ સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે એને આપવી છે. ઓહો, સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે એને આપવી છે? હા હા, તો લઈ જાઓ આવી લો. એમ કરી મીઠી મીઠી કેરીઓ ગોતી અને મહારાજને આપી. લાવ્યા મહારાજ પાસે. મહારાજે સુધારી ખાધી. બ્રહ્માનંદ સ્વામી કહે મહારાજ ખાય તે, મહારાજ કે બહુ મીઠી છે, બહુ મીઠી છે. મહારાજ બ્રહ્માનંદ સ્વામી કહે મહારાજ ખાય તે જાણે મીઠી કેવી છે, અમને શું ખબર પડે. એક કેરી બ્રહ્માનંદ સ્વામીને આપી, એક કેરી દાદા ખાચરને આપી, પછી હરિભક્તોને થોડી પ્રસાદી આપી. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે જેની કેરી જઈમાં તે ધણીની શી ગતિ થશે? કેરી આને આપી, તમે દીદી અમને પ્રસાદી આપી, તો કેરી તો ઓલા ધણીની છે, એને શી ગતિ થશે? તો મહારાજ કહે 6 માસમાં આંબો સુકાઈ જશે. જે આંબાની કેરી છે ને એ 6 માસમાં આંબો સુકાઈ જશે અને તેનો ધણી પણ દેહ મેલી દેશે, સત્સંગમાં જન્મ લેશે અને પછી શુદ્ધ થઈ અને મારા ધામને પામશે. આ વાત કરી મહારાજે. દરબારો હતા, થોડાક દિવસ પછી ગયા અને પછી 6 મહિના પછી પાછા એક ગામમાં ગયા છે. જોયું આંબો સુકાઈ ગયો હતો અને ઓલો ધણી હતો ને એ પણ દેહ મૂકી ગયેલો. સ્વામી મહારાજ અંત અવસ્થા હતી. બ્રહ્માનંદ સ્વામીને મહારાજે કીધું કે તમારે મૂળીમાં મંદિર બનાવવાનું છે. મહારાજ જુનાગઢનું મંદિર પૂરું થાય પછી તે જુનાગઢમાં ઉપાધિ દેવું વધારે, ભલે મૂળી મંદિર તમારે બનાવવાનું છે અને પછી તમને ધામમાં લઈ જશું. ધામમાં ગયા પછી મહારાજના આજ્ઞા પ્રમાણે મૂળી મંદિરનો પ્રારંભ કર્યો. પથ્થર ન મળ્યા નહીં, મૂંઝાણા. એ વખતે મહારાજે દર્શન દીધા. મહારાજ આગળ ચાલ્યા, બ્રહ્માનંદ સ્વામી પાછળ ચાલ્યા. પથ્થરની ખાણ આવી,
મહારાજ ઊભા રહ્યા, અદૃશ્ય થઈ ગયા. બીજે દિવસે રાત્રે વળી સ્વામીને દર્શન દીધા અને કીધું કે દક્ષિણ બાજુએથી ઉત્તર બાજુ પાયો નાખજો. એમ કરી મહારાજે દિવ્ય રૂપે આવીને લીટો કર્યો. એ બધું કર્યું. પાણીની તકલીફ તો મહારાજે ભરવાડ બેસી આવી અને પાણી દેખાડ્યું અને મહારાજના કહેવા પ્રમાણે ત્યાં વાવ ખોદાવી એકદમ મીઠું પાણી થયું. પથ્થરને ખાણ પણ નીકળી. એવી રીતે મહારાજે પણ બ્રહ્માનંદ સ્વામીની ખૂબ સેવા કરેલી. એક વખત મહારાજ અક્ષરવડીમાં બિરાજમાન હતા અને મહારાજે મુક્તાનંદ સ્વામીને સાખી કીધી. મહારાજ બોલ્યા. મહારાજ કે સ્વામી બોલો અર્થ આનો. આ કોણ? મહારાજ કે શ્યામ વર્ણ શોભે અતિ, શબ્દ શ્રેષ્ઠ ગંભીર, અતિ ઉત્તમ જાણી જનો, સુણે જવ સૌ થઈ સ્થિર. આ કોણ? એટલે મુક્તાનંદ સ્વામી કે મહારાજ એ સમુદ્ર શ્યામ વર્ણ શોભે હતી. સમુદ્ર કેવો હોય? શ્યામ જેવો લાગે ને. અને શબ્દ શ્રેષ્ઠ ગંભીર, સમુદ્ર ઘૂઘવાટો કરતો ત્યારે કેવા ગંભીર અવાજો આવે. અતિ ઉત્તમ જાણી જનો, બહુ સમુદ્ર તો બહુ મોટો ગણાય. અને સૌ સુણે સૌ થઈ સ્થિર, અને સમુદ્ર માણસો જોવા માટે ઊભા રહી જાય ને સાંભળે જોયા કરે, થાકે નહીં. એટલે મુક્તાનંદ સ્વામી કે સમુદ્ર. પછી મહારાજે પ્રેમાનંદ સ્વામી કીધું કોણ આ? તો પ્રેમાનંદ સ્વામી કે હાથી. શ્યામ વર્ણ શોભે હતી, શ્યામ છે. શબ્દ શ્રેષ્ઠ ગંભીર, હાથી બોલે ત્યારે ગંભીર અવાજ આવે. અતિ ઉત્તમ મોટો પહાડ જેવો હાથી હોય અને બધા સુણે સૌ થઈ સ્થિર અને જોયા કરે, સાંભળ્યા કરે. દેવાનંદ સ્વામીને પૂછ્યું મહારાજે. તો દેવાનંદ સ્વામી કે મહારાજ એ તો મેઘ, મેઘ વાદળ, વાદળે શ્યામ હોય અને શબ્દ પણ ગંભીર હોય. અતિ ઉત્તમ મોટા જાણે બધા જોયા કરે, ક્યારે વર્ષે રાહ જોતા હોય. પછી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું તમે અર્થ કયો? તો બ્રહ્માનંદ સ્વામી કીધું એટલે એ શું વળી? એ બીજા કોઈ નહીં, તમે પોતે મહારાજ. તમે પોતે મહારાજ. શ્યામ વર્ણ શોભે હતી. મહારાજ થોડાક શ્યામ વર્ણ જેવા હતા અને શબ્દ શ્રેષ્ઠ ગંભીર. મહારાજનો ઘેરો સાદ હતો. અતિ ઉત્તમ જાણી જનો, મહારાજ બધા ઉત્તમ જાણે અને સુણે સૌ થઈ સ્થિર. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ એ બીજું કોઈ નહીં, તમે પોતે મહારાજ. મહારાજ રાજી થયા. મહારાજ ખૂબ રાજી થયા. પછી એક દિવસ બ્રહ્માનંદ સ્વામીને કીધું મહારાજ કે હું કહું તેમ કરશો? સ્વામી કે હા. તો બીજે દિવસે મહારાજ એને ઉત્તમ ગંગામાં સ્નાન કરવા લઈ ગયા. તાવ આવ્યો હતો છતાંય મહારાજે એને લઈ ગયા. પણ મહારાજ લઈ ગયા ને ત્યારે એક સ્વરૂપ અક્ષરવડીમાં હતું અને મહારાજની સાથે બ્રહ્માનંદ સ્વામી ગયા અને ઉન્મત્ત ગંગામાં મહારાજને એને નવરાવ્યા. તાવ હતો, ટાઈટ ચડેલી. સ્નાન કર્યા પછી તરત જ બ્રહ્માનંદ સ્વામી એક સાખી બોલ્યા. ઉન્મત્ત ગંગાનું જળ ગરમ કીધું. બ્રહ્માનંદ સ્વામી બોલ્યા શીતોદક ઘેલા તણા ઉષણ થયું આ વાર. શીતોદક ઘેલા તણા ઉષણ થયું આ વાર, તે તો નાહવા કારણે કર્યું તમે કીર્તાર. એક સેવકને કાઢે મહારાજ તમે તો આ જળ શીત હતું, ઠંડુ હતું, પણ તમે ગરમ કર્યું. મહારાજ સાંભળી બ્રહ્માનંદ સ્વામીને બાથમાં ભેટા. પછી તો બીજા સંતો પણ સ્નાન કરવા આવેલા. પછી મહારાજ સાથે બધા ભેંસલા પાણા ઉપર ત્યાં ગયા. તો મહારાજ એક સ્વરૂપ ત્યાં અને બીજા સંતો સાથે મહારાજ આગળ ચાલ્યા. સાંગળીના ઢોરે પહોંચી ગયા. ત્યાં મહારાજે ઘેંસલા ઢોર પથ્થર ઉપરથી રાડ પડી, હું તો અહીંયા છું, તમે ત્યાં ક્યાં ચાલ્યા? સંતોએ પાછળ વાળીને જોયું તો મહારાજ ત્યાં બેઠેલા. સંતો આમ ગયા તો આગળનું સ્વરૂપ હતું, બોલ્યા કે ત્યાં ક્યાં જાઓ છો? હાલો મારી સાથે. તો ત્યાંય ગયા. વળી બધા દરબારગઢમાં આવ્યા. આ સ્વરૂપ અદ્રશ્ય થઈ ગયું. ત્યાં દરબારગઢમાં ગયા ને અક્ષરવડીમાં બ્રહ્માનંદ સ્વામી ગયા નજીકને, ત્યારે મુકુંદ બ્રહ્મચારી મળ્યા. એ બ્રહ્માનંદ સ્વામી કે મુકુંદ બ્રહ્મચારી ક્યાં જાઓ છો? અરે મહારાજને સ્નાન કરાવીને આવ્યો. અરે હોય ક્યાંય? મહારાજ તો અમારી સાથે ગેલામાં સ્નાન કરાવ્યા હતા. અરે હોય ક્યાંય? મુકુંદ બ્રહ્મચારી કે આ મહારાજ સ્નાન કરીને બેઠા. ત્યાં ગયા તો ત્યાંય મહારાજ હતા. એમ 3-4 જગ્યાએ બ્રહ્માનંદ સ્વામીને મહારાજે અલગ અલગ દર્શન દીધા. જેમ દાદા ખાચરનો પ્રસંગ છે એવી રીતે બ્રહ્માનંદ સ્વામીનો પ્રસંગ. મહારાજે બ્રહ્માનંદ સ્વામી કીધું હાથમાં રૂમાલ લીધો. સ્વામી આ શું છે? મહારાજ રૂમાલ છે.
મહારાજ કે ના તલવાર છે. બ્રહ્માનંદ સ્વામી કે રૂમાલ છે, રૂમાલ. એમ ઘણી વાર થઈ. એટલે પછી મુક્તાનંદ સ્વામી કહે, સ્વામી મહારાજે રૂમાલનું નામ તલવાર પાડ્યું છે, મારે તલવાર કહો. બ્રહ્માનંદ સ્વામી કે હું તો હોય એવું કહું. તરત જ મહારાજે રૂમાલ ઊંચો કર્યો. આમ ઊંચો કરીને આમ ઊંધો કર્યો ને ત્યાં તલવાર દેખાણી. ત્યાં તલવાર દેખાણી. મહારાજજીને ક્યારેક એવી લીલાઓ કરે. ગામમાં વાણિયા થોડેક નાવરનો ને આ બધું હોય એટલે મહારાજે ગામમાં તૂટીઓ આવ્યું. તૂટિયામાં તો માણસો મંડે મરવા. એમાંય ગામના લોકોએ જાણ્યું કે મહારાજ ઓલા બેચર બ્રાહ્મણના ઘરનાને તૂટીઓ આવેલો જીવતા કર્યા. એટલે વાણિયા મૂંઝાણે કે આપણા ઘરમાં આવશે તો મરશે. મંડે ઘણા મળતા હતા. એટલે કે શું કરું? એટલે બ્રહ્માનંદ સ્વામી પાસે ગયા. સ્વામી એને હેત હતું, બ્રહ્માનંદ સ્વામી હેત હતું કે આ કંઈક કહો, અમારા ઘરમાં તૂટ્યું ન આવે, જીવતા રહે. મહારાજને કીધું, મારે કે સંતોને જમાડે તો તૂટ્યું ન આવે ભલે. એટલે મહારાજ ઓલે બને કે અમે 10, અમારા ઘરે 10, ઓલા કે અમારા ઘરે અમારે 10. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ આ 10 બ્રાહ્મણ બધા સંતોને થોડાક દિવસ જમાડશે તો મરશે નહીં ને? ના, ન મરે. પણ મહારાજ તમારો વિશ્વાસ નહીં, મરે તો મારી ઉપર બધો ઓળો ગોળો આવે. મહારાજ કે નહીં મરે, પણ મરે તો મહારાજ કે આયુષ પૂરી થઈ ગઈ હશે ને તોય નહીં મરે. બસ જ્યાં સુધી સાધુને જમાડશે ત્યાં સુધી વાંધો નહીં આવે. એમ કરીને ઘણા દિવસો સુધી ત્યાં જમાડ્યા. સ્વામી બીમાર પડ્યા, બ્રહ્માનંદ સ્વામી, શરીરે કસર. એટલે મહારાજે પોતે જ કટોરામાં ચંદન ઘસાવી સંતો ભક્તો સાથે સ્વામીને જોવા ગયા. અને મહારાજે પોતે આખા શરીરે ચંદન ચર્ચ્યું અને ઓઢેલો કિંમતી રેખો આખા શરીરે ઓઢાડ્યો. અને પછી બોલ્યા. સંતો ઘણા બધા હતા, હરિભક્તો ઘણા બધા ભેગા થઈ ગયેલા. મહારાજ કહે સ્વામીની આવરદા આવી રહી છે, શું કરશો? એટલે બધા રડવા જેવા થઈ ગયા હરિભક્તો બધાએ કે મહારાજ સ્વામીને રાખો. મહારાજ કે થોડી થોડી આવરદા આપો તો જીવે, તો જીવે. એમ કરી અને બધાએ આવરદા આપી, મહિલા ભક્તોએ પણ આવરદા આપી અને સ્વામીને ત્યાં મહારાજે સાજુ કર્યા. મહારાજ વડતાલમાં બિરાજમાન હતા. 18 જોડ તાંસ બધે વગાડી લીધા અને ધના તળાવે બધા સ્નાન કરવા ગયા. મહારાજે સરસ વસ્ત્રો ઉતારી જોબન પગીને આપીને સફેદ વસ્ત્રો ધારણ કરી તળાવમાં સ્નાન કર્યું. કાઠી દરબારો અને સંતોને સ્નાન કરાયું, ખૂબ થોડેક રમત પણ કરાવી. અને એ વખતે મહારાજે સુરા ખાચરને કીધું, તમે ક્ષત્રિયોને આ સાધુએ હરાવ્યા, થોડી ક્રીડા કરાવી. આ તમે દરબારોને સાધુએ હરાવ્યા, હવે તો ઢાંકણીમાં પાણી ભરીને બુડી જાઓ. સુરા ખાચર બોલ્યા, મહારાજ એ બાવાઓ કાણુનો અમને હરાવે, બાવાઓ કાણુનો અમને હરાવે. હું ને બ્રહ્માનંદ સ્વામી પાણીમાં ડૂબકી મારીએ અને મને જો મારી કરતાં વધારે પાણીમાં રહે તો અમે દરબારો હાર માનીએ. ભલે. મારે કે ચાલો બ્રહ્માનંદ સ્વામી, હાલો સુરા ખાચર. મહારાજ ઉભા રહ્યા તટ નિર્ણય માટે. બ્રહ્માનંદ સ્વામીએ સુરા ખાચર નાક દબીને 2 જણ મહારાજ આમ બોલ્યા, ત્રણે ડૂબકી મારી. 2 જણે ડૂબકી મારી. સુરા ખાચર ધીમે ધીમે નીકળી ગયા. જોયું કે બ્રહ્માનંદ સ્વામી પાણીમાં હતા. બ્રહ્માનંદ સ્વામી નીકળવા ગયા ને તો સુરા ખાચર પણ ડૂબકી મારી ગયા. બ્રહ્માનંદ સ્વામી નીકળ્યા, બહાર નીકળ્યા, સુરા ખાચર પાણીમાં હતા. એટલે મહારાજ કે બ્રહ્માનંદ સ્વામી હાર્યા, બ્રહ્માનંદ સ્વામી હાર્યા. ત્યાં બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે ભગવાન થઈને તમે કેમ કપટ કરો છો? મહારાજ કે મેં અમારો કપટ નથી, આ સુરા ખાચરનું કપટ છે. એમ કરી મહારાજે બધા ખૂબ રમૂજ કરી અને બધાને ખૂબ હસાવ્યા. એક વખત ગરડામાં અદીબાએ મહારાજને રસોઈ આપી પંચાળાના. એટલે મહારાજ તમે થાળ જમાડો. અને 4 સાધુને મારે જમાડવા છે. અદીબા કે મહારાજ તમને જમાડવા છે 4 સાધુને. મહારાજ કે કોને કોને? અદીબા કે એક મુક્તાનંદ સ્વામી, એક ભાયપમાન સ્વામી, બ્રહ્માનંદ સ્વામીને સુખ બની અને તમે 5ની રસોઈ મેં બનાવી. મહારાજ કે ભલે, લાવો થાળ. થાળ લાવ્યા. 4 સંતોને બોલાવ્યા. એટલે સંતો કે મહારાજ પહેલાં તમે જમો. મહારાજ આખો થાળ મૂકેલો 5 જણાનો.
અને મહારાજ બીજો થાળ મૂકેલો અને મહારાજ સંતો પીરસતા જાય. અને બ્રહ્માનંદ સ્વામી કીધું કે મહારાજને કંઈક રમૂજ કરાવી છે. અને ભારતમાં સ્વામી પણ એવા તૈયાર, એમ કરતાં બે રમૂજ કરે. પછી મહારાજ સ્વામી બોલ્યા કે મહારાજ પંજાબી માણસો બહુ જમે. એમ કરીને કીધું કે એક માણસના કોઈના ઘરે મહેમાન થઈને પંજાબી ગયો, ત્યારે તેણે પૂછ્યું કે તમારે જમવાનું કેટલું જોઈએ? ત્યારે મહેમાન બોલ્યા પંજાબી કે બહુ ઝાઝું નહીં, ચોખા તો ફૂલ કહેવાય, માટે એક હાંડી ભરીને ચોખા કરજો. અને ઘઉંની રોટલી કરો તો વેત એક કરજો, આમ વેત એક. બાજરાના રોટલા કરો તો 5-7 રોટલા કરજો. અને દાળ તો હાંડી ભરીને કરજો. આટલું બહુ ઝાઝું મારે નહીં જોઈએ. આ સાંભળી મહારાજ જમતા જમતા હસ્યા. પછી મહારાજ કે પંજાબના લોકોય નહીં, પૂર્બિયા લોકો બહુ જમે. અને મહારાજને પાછા પીરસતા જાય. મહારાજ હસતા જાય કે શું પૂર્બિયા બહુ જમે? હા મહારાજ. આ રામ પ્રતાપભાઈ પૂર્બિયા કે નહીં? હા. તો એ બોલતા હતા પંચાળામાં કે પંચાળાના પાણી બહુ ખરાબ. એ પણ કેટલું જમતા તમને ખબર છે? મહારાજ કે ના, શું જમે? મહારાજ કે એ તો એટલું જમતા ને કે સવારે ભેંસનું કઢેલું 5 શેર દૂધ હોય, સાકર નાખી હોય, એ પી જાય. બપોરે હાથ એક ભાત હોય, 1.5-2 વેત રોટલી હોય, એ જમે. દાળ શાક જુદા. અને સાંજે પણ પાછું 7 શેર દૂધ હોય, એ કઢેલું હોય, સાકર નાખ્યો ને એટલું જમે. અને પછી કે પંચાળા કા પાણી બહુ ખરાબ. મારે કે એવું મહારાજ હસ્યા. જા પછી બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ એની ક્યાં વાત કરો, તમે જુઓ ને કે કેમ અમારા બધાનું તમે જમી ગયા. મહારાજ હસતા હસતા બધે પીરસી ગયું. મહારાજ તમે તમારા ભાગનું હતું, અમારે 4 જણાનું એ પણ જમી ગયા. મહારાજ કે લે એવું થયું? મહારાજ પૂરીબા જમે કે ન જમે એમ કરી મહારાજને પછી મહારાજ કે દીબા બીજું કંઈ છે કાંઈ? આ 4 સંતો ભૂખ્યા રહેશે, અમને બધું ખવડાવી દીધું. મહારાજ દૂધ સાકર ને બધું છે, દૂધ ને બધું એ જમાડો. સંતોને એ બધું જમાડ્યા. એક વખત મહારાજ ગરડામાં હતા અને એ વખતે સંતોને ખાંડનો શીરો પીરસતા હતા. એટલે બ્રહ્માનંદ સ્વામી કહે મહારાજ તમે શીરો જેટલો જમો એટલો અમે જમીએ. મહારાજ હોય કે હા મહારાજ, જો મહારાજ તમને જમાડું અને આ કપિલેશ્વરાનંદ બેને જમાડું. એમ કરી સ્વામીએ બંનેને એક તાંસળી ભરીને શીરો આપ્યો. મહારાજને આપ્યો અને કપિલેશ્વરાનંદ સ્વામીને આપ્યો. કપિલેશ્વરાનંદ સ્વામી શીરો જમી ગયા અને કહીએ બીજો લાવો અને મહારાજને પણ તાંસળી ભરીને આપો. મહારાજ કે હવે અમારાથી તો હવે નહીં જમાય, અમારાથી હવે નહીં જમાય. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે વાહ શાબાશ વીરભદ્ર વાહ, તે તો મહારાજને હરાવ્યા. ઓલા સ્વામીને કે વાહ વીરભદ્ર, તે તો મહારાજને હરાવ્યા. એમ કરી મહારાજ એક વખત બધા વડીલ સંતોને થયું કે આપણે બધા સંતોને પીરસવું છે. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, સ્વયંપ્રકાશ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, આપણે પીરસવું છે. સંતો રાજી થઈ ગયા. સંતોની પંક્તિ થઈ. મુક્તાનંદ સ્વામી મોટા સાધુ પીરસવા આવ્યા. પ્રથમ મુક્તાનંદ સ્વામી પીરસવા આવ્યા. પણ સ્વામીએ પીરસવાની ક્રિયા કરેલી નહીં, તથા ડાહ્યા, તેથી પીરસવામાં કુશળ હતા. બ્રહ્માનંદ સ્વામી આવ્યા, શરીરે ભારે, તેથી એક ઠેકાણે પીરસાય ને એક ઠેકાણે ન પીરસાય, આમાં હાલક ડોળક થાય. શ્રીજી મહારાજ હશે. મહાનુ સ્વામી પીરસવા આવ્યા, તે તો જણસ કંઈક અને બોલે કંઈક. પીરસતા હોય જલેબી અને બોલે લાડુ, લો ભજીયા, એમ બોલે. અને મહારાજ હશે, સંતો હશે. નિત્યાનંદ સ્વામીને સુખમની એ કુશળ બહુ હતા અને એ પીરસવાના એવા કુશળ, મહારાજ એને વખાણે. સ્વયં પ્રકાશાનંદ સ્વામી ધ્યાનનિષ્ઠ હતા, એટલે પીરસવામાં અસ્તવ્યસ્ત થઈ જાય. એમ બધા પીરસતા હતા. મોટા સંતોની ક્રિયાઓ એમ કરી મહારાજ પછી હસાવે અને મહારાજ પણ પીરસે. આ રીતે બધાને પીરસે. મહારાજ સંતોને જમાડવામાં મહારાજ કે મોતિયા લાડુ છે. 3-4 વખત મહારાજે બધાને પીરસ્યું અને પછી મહારાજ કે એક લાડુ લ્યો તો માથે હાથ મૂકવો. એક લાડુ લ્યો તો માથે
હાથ મૂકવો. સંતોએ ના પાડી. મહારાજ કે સંતો એક એક લાડુ માથે હાથ મૂકો. મહારાજ લાવો. મહારાજ લાડુ પીરસે, માથે હાથ મૂકે. મારા લાડુ પીરસે, માથે હાથ મૂકે. બ્રહ્માનંદ સ્વામીની બાજુમાં આત્માનંદ સ્વામી, ભાજપા સ્વામી બેઠેલા. એટલે બ્રહ્મ સ્વામી લાડુ લીધો. અગાઉ મહારાજે સૌથી વધુ લાડુ આપેલા, પણ માથે હાથ મૂકે એ લાભ થતો. એટલે બ્રહ્માનંદ સ્વામીએ લાડુ લીધો, મહારાજે માથે હાથ મૂક્યો અને બ્રહ્માનંદ સ્વામી લાડુ લઈને અને આત્માનંદ સ્વામીને પત્તરમાં મૂકી દીધો. આત્માનંદ સ્વામી કે આપણે તેવું કરાય નહીં, આપણે એવું કરાય નહીં. એટલે મહારાજ પીરસવા આવ્યો ને, મહારાજ લાડુ લેવો નથી, લાડુ તો આવી ગયો છે, પણ માથે હાથ મૂકો. મહારાજ હસ્યા, છતાંય માથે હાથ મૂક્યો. એમ કરી મહારાજ પણ એને હસાવ્યા. મહારાજ અક્ષોવડીમાં બિરાજમાન હતા. આ જૂના બધા મોટા મોટા સંતોને મહારાજની નિષ્ઠા કેવી, નિશ્ચય કેવો, અને મહારાજ સાથે રમૂજ પણ એવી બધી કરાવે. મહારાજ અક્ષયમાં પડ્યા હતા. થોડીક ગરમી જેવી ઋતુ હતી. અદ્ભુતાનંદ સ્વામી લખે છે કે હું પણ ત્યારે હતો, મહારાજ પાસે બેઠો હતો. એટલે મહારાજ કે નિત્યાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામી કે ગાડું મગાવો, અને ગાડું મગાવો અને અમારો ઢોલિયો ગાડામાં મૂકો, આપણે વગડે સુવા જઈએ. થોડો પવન આવે ને તો વગડે સુવા જઈએ. એ સારું. એમ કરી બ્રહ્માનંદ સ્વામી ઊભા થયા. કરીમ ભક્તને કીધું જાઓ ગાડું લઈ આવો. જા એમ કરી બહાર જઈને ગાડું લેવા મોકલ્યા. પછી ઊભા રાખ્યા. નિત્યાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામી મહારાજ પાસે આવ્યા. જો મહારાજ ગાડું આવે છે, માથે ઓઢી જાઓ. એમ કરી મહારાજને માથે ઓઢાડી દીધો. અને નિત્યાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામીએ ડોલિયો પકડો ઊંચો કર્યો. ઊંચો કરી જો મહારાજ જો ગાડું આવ્યું છે, ગાડીમાં ઢોલિયો મૂકી છીએ અને આપણે જઈએ છીએ. એમ કરી ઢોલિયો ઊંચો ઊંચો કરે. ઊંચો ઊંચો આવ્યું. થોડી વાર ઊંચો ઊંચો કર્યો અને પછી મૂકી દીધો. લ્યો મહારાજ વગડો આવી ગયો, સૂઈ જાઓ. એમ કર મારે સુવાડી દીધા. થોડીક વાર થઈ, 2 કલાક સુધી સંતો બેઠા રહ્યા. 2 કલાક થઈ અને મહારાજ જાગીને જુએ તો અક્ષર ઓળી. જાગીને જુએ તો અક્ષર ઓળી. અને એ પછી મહારાજ બોલ્યા, તમે અમને છેતર્યા, તમે અમને સતર્યા. આવું મહારાજનું વચન સ્વામી બ્રહ્માનંદ સ્વામી બોલ્યા, હે બાપા, હે બાપ, તે પણ અમને બહુ વાર છેતર્યા છે, તે પણ અમને બહુને છેતર્યા છે. એમ કરી મહારાજને હસાવ્યા. સંતો બધા હસ્યા. એટલે બ્રહ્માનંદ સ્વામી છે ને મહારાજને ગાવે પણ તે રાજી રાખે. સખા ભાવ હતો ને પાછો દાસ ભાવ એટલો બધો. આમ આશ્ચર્ય એ થાય. એટલો દાસ ભાવ હતો. એક વખત મહારાજ વડતાલમાં બિરાજમાન હતા અને કાનમના હળદર ગામના હરિભાઈ શેખ અને એના નથુભાઈ નામના દીકરાને લઈને આવ્યા. ત્યાગીનો દેવનો ચોકડો વાળવું, પાણી છાંટવું, પરચુણ સેવા બહુ કરી. મહારાજ તેના ઉપર રાજી બહુ થયા, છોકરા ઉપર. એટલે મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે આ છે ને રાધિકાનો પુત્ર હોય તેમ જણાય છે, આ રાધિકાનો પુત્ર એમ જણાય છે. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ તો અમે કોના પુત્ર, અમે કોના પુત્ર? મહારાજ કે તમે તો કોઈ બીજી ગોપીઓના હશો. મહારાજ કે તમે કોઈ બીજી ગોપીઓના હશો. બ્રહ્માનંદ સ્વામી કહે બાપ તો એક જ છે ને, બાપ તો એક જ છે ને, એની ફિકર નથી. માયુને તો સમજાવી લેશું. એ ભલે રાધિકાના હોય, હું ભલે બીજી ગોપીઓનો, પણ બાપ તો એક જ છે ને, માયુને તો સમજાવી લેશું. અને મહારાજ ખૂબ હસ્યા. એટલે મહારાજ ક્યારેક એવો ટોણ મારે ને, અને ક્યારેક એવા મોટા કામ હોય ને તો એ મહારાજ બ્રહ્માનંદ સ્વામીને મોકલે. ગામમાં કાનફટો ગેબી આવ્યો. કાનફટો ગેબી એટલે અદ્રશ્ય થઈ જતું, કળા શીખેલી, કાન કંઈક તૂટેલા ગેબી. એ આવ્યો ને સ્વામિનારાયણને હરાવવા છે. સાંભળેલું બહુ વખાણ, બહુ વખાણ, અને મહારાજને પણ એવો વખાણ થાય. એટલે મહારાજને હરાવવા માટે આવ્યો. અને એ વખતે બ્રહ્માનંદ સ્વામી અને દાદા ખાચર અને લાડા ઠક્કરને ગેબીનો અભિપ્રાય જાણવા માટે મહારાજે મોકલ્યા. ગામની બહાર તંબુ નાખીને બેઠેલા, મોટો તંબુ હતો. ત્યાં ગયા, અંદર મહિલાઓ હતા. એ કહેવાય કે અમે મહિલાઓ ન હોય ત્યાં ન આવીએ, તમારો અભિપ્રાય, તમારા માટે વાતચીત કરવા માટે સ્વામિનારાયણને મોકલ્યા છે. મહિલાને મોકલી દીધા. પછી બધી વાતો કરી. ત્યારે આ તો બહુ ઘમંડી હતો અને કીધું કે બ્રહ્માનંદ સ્વામી બોડીના 2 કાંટા હોય, સમજ્યા, અને એક અવળો અને એક સવળો. જો સ્વામિનારાયણ રામ હોય તો હું રાવણ છું,
સ્વામિનારાયણ કૃષ્ણ હોય ને તો કંસ છું. સ્વામિનારાયણ આકાશમાં જાય ને તું આકાશમાં જાઓ, પાતાળમાં જાઓ તો પાતાળમાં જાઓ, જળમાં જાઓ તો જળમાં જાઓ, અગ્નિમાં જાઓ તો અગ્નિમાં જાઓ, પણ સ્વામિનારાયણને મૂકવું નહીં. મારવાડી આમ કરી બહુ એટલે બ્રહ્મન સ્વામી કે હારો જોઈ લેશું. તો કાલ આવો, આમંત્રણ આપ્યું લડવા માટેનું અને આવ્યા. અને આ વખતે મહારાજ એમ કીધું, મહારાજ તૈયાર થઈ ગયા. મારે કે દરબારો ક્યાં છે? દરબારો બધા તૈયાર થઈ ગયા. મહારાજ આ વર્ષો પછી આમ તલવાર અમારી છે ને, તમને મળ્યા પછી કોઈની હિંસા કોઈની કરી નથી, આ તલવાર કામમાં આવશે, આ તો જોઈ લઈએ. મહારાજ અમે પણ લડવા માટે આવીએ છીએ. મહારાજે પણ સંતો પણ તૈયાર થઈ ગયા. સચ્ચિદાનંદ સ્વામીએ હળ લીધું. મારે કે સંતો તમે નહીં, અમે દરબારો જોઈએ છે. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ તમારે જવું નથી, દરબારો ઘઉં છે, સોમલા ખાચે ને બધા બહુ તૈયાર છે. અને જ્યાં મોટા ગામના દરવાજા ખુલ્યા ત્યાં તો ગેબીને એટલું બધું સૈન્ય દેખાણું ને હાકલા પડકારા. સંતોએ નિત્યાનંદ સ્વામીએ બધા સંતો મોટી મોટા નોબતો વગાડેલી, નોબતો વગાડી અને કાન ફટો ગેબી તો જોઈને ભાગ્યો. બધા મારવાડી વચ્ચે હંતાઈ ગયો. અને મહારાજ કે પકડો એને. દરબારો ગયા પકડવા, ત્યાં તો એ ભાગી ગયો. ત્યાં એ વખતે બ્રહ્માનંદ સ્વામીને પણ મહારાજ આવી લીલાઓ કરે. મહારાજ ગરડામાં હતા. એકાદશીનો દિવસ બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી વગેરે જાગરણ, બધા સંતો 300 જેટલા સંતો હરિભક્તો હતા, જાગરણ કરે. અક્ષોવાડીમાં મોડી રાતે મહારાજે સાંભળ્યું કે શું છે? ત્યારે કે રતનજીભાઈ કે મહારાજ તો બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી વગેરે મળીને 200-300 છે અને આપને રાજી કરવા માટે ગરબી ગાય છે. મારે કહો સાધુને ઉપવાસને ગરબી ગાય છે, બહુ સારું, હાલો અમે જઈએ. ત્યાં આવ્યા, ત્યાં આવીને ઊભા રહ્યા. પછી હાલો અમે ભેગા. પછી ભેગા રાસ લેવા લાગ્યા. તો રાસ લેતા હતા સંતો, એની ભેગા મહારાજ રાસ લે. બ્રહ્માનંદ સ્વામી કહે તમને મહારાજ આવડતું નથી, આમ રાસ લેવાય કેમ? બધા સંતો બેસે ત્યાં તમે ઊભા થાવ છો અને સંતો ઊભા થાય તમે બેસો છો. મહારાજ કે તમને ન ખબર પડે આ રાસ કેમ લેવાય, પૂછો મુક્તાનંદ સ્વામીને. મુક્તાનંદ સ્વામી કે હા મહારાજ, એને શું ખબર પડે, પણ મહારાજ તમે ભૂલ તો કરો છો. મહારાજ એમ કાંઈ નહીં, તમારે રાસ લેવો નથી, તમે વચ્ચે બેસો. એમ કરી મહારાજને વચ્ચે બેસાડ્યા અને સંતો બધાય રાસ લેવા લાગ્યા. મહારાજ હાકલા પડકાર, વાહ બોલો રમો. એક પછી બ્રહ્માનંદ સ્વામી મહારાજ ઊભા આમ નાચે ને ત્યાં સંતો પછી બેસી શકાય નહીં. રાતના 2-3 થઈ ગયા અને મહારાજ કે બ્રહ્માનંદ સ્વામી તમારે કીર્તન બોલવાના. બ્રહ્માનંદ સ્વામી શું કરે, આખું કીર્તન ન બોલે, એક પહેલું ચરણ બોલે, વચ્ચેનું બોલે, છેલ્લું બોલે. આવે નામ આવે ને બ્રહ્મ મુનિ એમ કરી. મહારાજ એમ કે મહારાજ આમ જોવે, પૂરું થઈ ગયું. મહારાજ કે બોલવા બીજું. આ મંડ્યા બોલવા અને થાકે નહીં. સંતો બધા થાકી ગયેલા. એટલે બ્રહ્માનંદ સ્વામી કે આ નહીં હાલે, હવે તો આ તો બાપ થાકતો નથી, બધા થાકી ગયા છે, એકાદશીનો ઉપાય. એટલે બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન બોલતા બોલતા વચ્ચે જીલે ને ત્યારે એક સાધુને કીધું તમે જાઓ, સંતોને ઉતારામાં કહ્યું ચોર ચોર. બીજા કાઠીને કીધું તમે જાઓ ઝૂંપડા હળગાવો, ઘાસના બે હોય ને એ તો આમ કરીને હળગાવો, હાચા નહીં હળગાવતા કંઈક. ત્યાં થોડીક વાર થઈ ત્યાં તો ચોર ચોર બૂમ પાડી, હળગાણું દેખાણું. ત્યાં બ્રહ્માનંદ સ્વામી મહારાજ હળગે છે, ચોર ચોર આવ્યા લાગે. ત્યાં શાંત થઈ ગયું. મહારાજ કે સ્વામી આ બધું તમારું કપટ લાગે છે, તમારી કળા લાગે છે. અરે મહારાજ તમે થાકો નહીં તો પછી અમે તો થાકી ગયા છીએ, કળા કરવી જ પડે ને. અમારા પગ બધા દુખવા લાગ્યા ને એમ કરી મહારાજને હસાવ્યા. પછી મહારાજ કે હાલો બધા સંતોને મળવું છે, બહુ તમે દાખલો કર્યો ને, શરત એક 2 વખત કોઈ મળવાનું નહીં. બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી કે મહારાજ એને કીધું કે 2 વખત મળવાનો આવે. મહારાજ એ અમે સાક્ષી, પણ એક શરત. શું? અમને 2 વખત મળો તો અમે કોઈને 2 વખત ન મળવા દઈએ. મહારાજ મીડા છો હાલો. પછી ઊભા રહ્યા અને પછી એક સાધુ અને હરિભક્તોને મીડા મળવા. એમ બહુ મોડે સુધી મળ્યા. પછી સંતો કે મહારાજ તમે સૂઈ જાઓ, હવે અમે સ્નાન કરીને પૂજા પાઠ કરીએ. એમ કરીને આખી રાત્રિ વિતાવી. દમડકા ગામમાં પણ આપણે જાણીએ છીએ કે મહારાજ ગયા અને ઓલો તાંબા નોખો હોય ને પિત્તળનો ડબ્બો, કોટદાન કહે. એટલે મહારાજ કીધું કે કરણીબાને આ શું છે? મહારાજ એ કોટદાન કહેવાય. એમાં શું હોય? મહારાજ અમારા પિયરના સારા સારા વસ્તુ હોય ને એ હોય. મારે કે જોવા દો તો જોયા. મારે આ અમે પહેરી કેવા લાગે? મહારાજ તમે બહુ સારા લાગો. મહારાજ એકલા હતા અને એ બધા દરબારો મહિલાઓ રાસ લીમાં મહારાજ ભેગા રાસ રમે.
ત્યાં બ્રહ્મા સ્વામી આવી ગયેલા, મુક્તાન બ્રહ્મા સ્વામી નિત્યાનંદ સ્વામીની રાસ રમે છે મહિલાઓ છે અંદર. એટલે પછી બ્રહ્માનંદ સ્વામીએ ઓલે પાણીયારો હોય ને એમાં ખબર ને ગોખલો હોય ઘણી જગ્યાએ, એમાં જોયું, મહારાજને ઓળખી ગયા અને પછી કીર્તન બોલ્યા બહાર બેઠા બેઠા જોર જોરથી, ઘાઘરડો ઘેરાળો રે ગોપી બન્યા ગિરધારી, તારો કંચડો કામણ ગારો રે ગોપી બન્યા ગિરધારી. મહારાજ કે આમને ફજત કરશે, અમને ફજત કરશે એમ કરી મહારાજ બહાર આવ્યા કપડાં બદલાવીને. મહારાજે અનેક ખૂબ લીલાઓ કરી. એમાં એક વખત મહારાજ ગરડામાં હતા, અક્ષવાડી બાર બિરાજમાન હતા. એમાં ભીમભાઈ આવ્યા. ભીમભાઈ આવી અને બંદૂકનો ભડાકો કર્યો. ઉત્સવમાં આવી ગયા, બંદૂક ભડાકો. એ વખતે તાજણ ઘોડી હતી ભડકી અને થાળમાં નીચે મંડી ભાગવા. મહારાજ ખીજાણા, અને કેવા ખીજાણા. અને ભીમભાઈ ખડના કૂદામાં સંતાઈ ગયા. સંતાઈ ગયા ને મહારાજે તેને બોલાવ્યો, તેને બંદૂક લીધી. બંદૂક લઈને મહારાજે પથ્થર પર જોરદાર પછાડી અને બંદૂકના કટકા કરી નાખ્યા. અને એ વખતે બ્રહ્માનંદ સ્વામી બાજુમાં હતા. બ્રહ્માનંદ સ્વામી તો સાખી બોલ્યા, કેવા શીઘ્ર કવિ છે. મંડા સાખી બોલ્યા કે ભીમ ભડાકા કીધા ઘોડી કે કાન મેં, ભીમ ભડાકા કીધા ભીમ ભડાકા કીધા ઘોડી કે કાન મેં, તબ ખીજે કરતાલ આયે બહુ તાન મેં. ખીજાઈ ગયા મહારાજ બહુ તાનમાં. લીને બંદૂક કી હાથ પછાડી પાન મેં, હાથમાં બંદૂક પાનમાં પછાડી. ભીમ નહીં તેરા કામ ચલે જા રાન મેં, મારે કે જા તું જતો રહે, જંગલમાં જતો રહે. આમ મહારાજ આજ્ઞા આપી. એ વખતે બ્રહ્માનંદ સ્વામી કાન આમ કડી બોલ્યા, સાખી બોલ્યા. મહારાજ રાજી થઈ ગયા, બોલો બોલો. મહારાજ બીજું કાંઈ નહીં, ભીમભાઈને પાછા બોલાવો, એ ક્યાં જશે. એમ મહારાજે એક વખત મહારાજને થયું કે આ બધા મહિલાઓ બધા કેવા ગોબરા જેવા છે, બધું ગોબરું ગોબરું છે અહીંયા. એટલે મહારાજે બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી કીધું, અહીંની રસોઈ બહુ અશુદ્ધ છે, અમારે સંન્યાસી થવું છે. મહારાજ બહુ સારું, લો ભગવું કપડું લઈ આવ્યા. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ હવે તમે સંન્યાસી થયા, તમારે ધાતુના વાસણને અડાશે નહીં, તો લાવો પતતુંબડા. પતતુંબડા આપ્યા. નિષ્કુળાનંદ સ્વામી તુંબડી આપી, બીજા આપી. નિષ્કુળાનંદ સ્વામીની તુંબડી થોડી વાંકી જેવી હતી, એટલે એ તુંબડી મહારાજે લીધી, જોડી લીધી, જોડી ખંભે નખાવી, હાથમાં દંડ લીધો. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ તુંબડી તો પાસરી એટલે સારી તો લ્યો. મહારાજ કે વાંકી તુંબડીમાં પાણી ક્યાં વાંકું આવે છે. સુરા ખાચરે મહારાજના કપડાં લઈ લીધા, એ ગાંઠમાં બાંધીને બગલમાં નહીં અને ગયા દરબારગઢમાં. દરબારમાં જઈને મહારાજ સુરા ખાચરે લાડુબાને જીવબાને વાત કરી, મહારાજે સંન્યાસી લીધો છે, જતા રહેવા તૈયાર થયા છે, કંઈ યુક્તિ કરવી પડશે. લાડુબાને જીવબાએ કહેવડાવ્યું મહારાજ અહીંયા મોકલો. સુરા ખાચર આવ્યા, બ્રહ્માનંદ સ્વામીની વાત કરી. બ્રહ્માનંદ સ્વામી સુરા ખાચર કે મહારાજ તમે સંન્યાસ લીધો ને, મહિલાઓ બહુ રાજી થયા છે. મહારાજ બહુ રાજી. એમ? હા. અને એ કહે છે કે મહારાજે સંન્યાસ લીધો છે, અમે તો સફેદ વસ્ત્રોમાં મહારાજના દર્શન કર્યા છે, સોનેરી વસ્ત્રોમાં દર્શન કર્યા છે, અલગ અલગ ઘણા વસ્ત્રોમાં દર્શન કર્યા છે, પણ સંન્યાસીના દર્શન કર્યા નથી. અમને દર્શન આપીને જાય. ભલે મહારાજ ગાલો. એટલે મહારાજ સંન્યાસીના વેશમાં ખંભે આમ પત્ત તોડી ઝુંબડાવેલી, મોટો દંડ લીધેલો, ધોતી પહેરે પણ સંન્યાસી તો આમ ગોળ ગોળ પહેરે, પાટલી વાળે નહીં. એ આમ સંન્યાસી લીધી, માંડે મુંડન કરાવેલું, ટકો ચોટલી બોટલી એમને. મહારાજ ગયા, મહિલાઓ બહુ રાજી થયા, દરબાર નજીક ઉભા રહ્યા, સંતો આગા ઉભા રહ્યા. અને પછી લાડુબાર બોલ્યા, વાહ મહારાજ વાહ, ખૂબ સારું. અમે તો આ બધાય અમારે જીવબાને 4-5 દીકરા, મારે 4-5 દીકરા, અને 4-5 દીકરા, અને અમારું ગૃહસ્થનું ઘર તો બધું આવું હોય. મહારાજ તમે જશો ને, તમારે તો તમારા હાથે રસોઈ કરા છે નહીં, અગ્નિ અડા છે નહીં, તમારે ભિક્ષા માગવાની. તમે જેના ઘરે જશો ને એ બાઈ બહુ પવિત્ર હશે, બ્રાહ્મણ બાઈ હશે, 3-4 છોકરા હશે. રાતના એક છોકરું ઝાડે ગયું હશે, ત્યાં બાજુમાં ટગારું ઢાંક્યું હશે, એક છોકરું ખોળામાં હશે, ખોળો ઝાડે ગયો ખોળો બગાડ્યો હશે, અને એમને એમ સાફ કરીને હાથ ધોયા કે ન ધોયા, અને રોટલા ઘડતી હશે, એ સરસ મોણવાળા બધું રોટલા હશે, અને નાકમાંથી છોકરાના છેડા જતા હશે, એ વળી હાથે જ લોહીને અને આમ સાડલે લોહીને એ પછી એમને રોટલામાં કરતી હશે. એ રોટલા તમારે ભિક્ષામાં માગવાના ને એ તમને રોટલા આપશે ને. વાહ મહારાજ વાહ. બરાબર મારે એવું ગોબરું. અરે મહારાજ ગ્રસ્ત અને ઘરે એવું જ હોય. જા મારે કે તો અમારે સંન્યાસ નથી લેવો, જા કાંઈ ને ઉતાર્યા. સુરા ખાચર લ્યો મહારાજ આ કપડાં તૈયાર છે,
વાહ મહારાજ. બ્રહ્માનંદ સ્વામી કે વાહ મહારાજ, સંન્યાસી પણ તમે બની ગયા હો, બનીને તમે ઉદ્ધાર કરી દીધો સંન્યાસીનો. એમ કરી મહારાજને હસાવ્યા અને મહારાજ પાસે લઈને આવ્યા. એક વખત મહારાજ ટટ્ટુ ઉપર બેઠેલા. ટટ્ટુ એટલે નીચલી ઘોડી હોય ને એની ઉપર બેઠા. એમાં ઘોડી ભડકી પડી ગયા, વાગ્યું કાંઈ નહીં, છતાંય મહારાજ રાડો પડવા લાગ્યા. બાપરે, મરી ગયા, મરી ગયા. આમ મંડ્યા રાડું પાડવા મહારાજ. બ્રહ્માનંદ સ્વામી કે વાગ્યું નથી ને અમથા શા માટે રાડું નાખો છો? વાગ્યું નથી ને કાંઈ રાડું પાડો છો? મરી ગયા, મરી ગયા એમ કરી મહારાજને ક્યારેક હસાવતા. એટલે બ્રહ્માનંદ સ્વામી પણ એક બાબતમાં, એક વખત કુંડળમાં મહારાજ બિરાજમાન હતા. મામૈયા પટકર એને ત્યાં મહારાજ બિરાજમાન. બ્રહ્માનંદ સ્વામી આવ્યા, બેઠેલા, સાંજનો સમય. એટલે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ કે કીર્તન કરીને અમને રીઝવો. એટલે મહારાજ કે સમજ્યા, સારું મહારાજ તમને કીર્તન બોલે, બોલો બોલો. તે સ્વામી બોલ્યા, એ સંતો કોઈ દેખતા હોય ને તો મારો સિતાર લાવો, સિતાર લાવો. એટલે મહારાજ કે એમ કેમ બોલે છે? ત્યારે બીજા કે મહારાજ એ છે ને રસ વગરનું તમારું હમણાં પ્રકરણ ફેરવું છે ને, રસકસવાળું ખાવાનું નહીં. રસકસ વગરનું ખાધું નહીં એટલે સંતો બધા રતાંધળા થયા છે, રાતે દેખતા નથી. મહારાજ કે એવું છે? તો મારે સંતોને રસકસવાળું અહીંયા બેસીને ખૂબ ખવડાવવું છે. પછી મહારાજે કુંડળમાં રહી અને મહારાજને ઘણું બધું સંતોને બધાને ખૂબ જમાડી. અને પછી મહારાજને તો આમ ઘણી બધી નવી નવી કેટલી લીલાઓ છે, કેટલા દિવસ સુધી ચાલે. પણ ખાલી એક કહી દઉં. બ્રહ્માનંદ સ્વામી એને જ્યારે ભુજની પાઠશાળામાં ભણતા ને, લાડુરાન બારોટ, ત્યારે ત્યાંના પાઠશાળાના પિંગળ શાસ્ત્રી લખપતિ એ શાસ્ત્રી ભણાવતા અને અભયદાનજી એક બીજા હતા એ પણ ભણાવતા. એ અભયદાનજી લાડુદાનજી વિશે કહે છે, એને લખેલું એ વખતે ભુજની પિંગળ શાસ્ત્ર એમાં પાઠશાળામાં, કે લાડુદાનજી જે હતા અમારે વખતે એક ભણેલા વિદ્યાર્થી હતા. કેવા હતા? જ્યારથી પાઠશાળા ખોલી ત્યારથી આરંભી અત્યાર સુધીના સમયમાં દફતરમાં જોતા મારા અધ્યાપકપણા નીચે, અભયદાનજી લખે છે, અધ્યાપકપણા નીચે કોઈ વિદ્યાર્થીને સાહિત્યનું સંપૂર્ણ જ્ઞાન મેળવી પૂરો અભ્યાસ કર્યો હોય એવો દાખલો કોઈ નથી. એક લાડુદાનજી સિવાય બીજો કોઈ નીકળતો નથી. અભયદાનજી લખે છે કે હું જેટલા કાળ દરમિયાન મેં અભ્યાસ કરાવ્યો છે એમાં સંપૂર્ણ જ્ઞાન હોય ને એવો એક લાડુદાનજી હતા, બીજા કોઈ નથી. તેમનામાં કોઈ કુદરતી દેવી શક્તિ હતી. સહસ્રાવધાની ઘણા કઠિન છે, પણ લાડુદાનજીને મન તો ઘણા સહેલા હતા. ખરેખર કવિ બનતો નથી પણ જન્મે છે. તેઓ ગાંધર્વ સમાન ચારણ દેવ હતા. મને આવા શિષ્ય મળતા હું ભાગ્યશાળી માનું છું. પાઠશાળામાંથી ત્યારે તેમને રાજકવિ રત્ન, પિંગળ વિદ્યાચાર્ય, સહસ્ત્રશતાવધાની, મહામહોપાધ્યાય, મહાશીઘ્ર કવિશ્વર વગેરે અલભ્ય પદવીઓ એને મળી ચૂકી હતી. એમ ભુજની પાઠશાળાના એ વખતના અધ્યાપક અભયદાનજી પોતે લખેલું. પછી કોઈ સંશોધન કર્યું હશે એમાં નીકળેલું. તો આવી રીતે ઘણી બધી સ્વામીની કળાઓ હતી. સ્વામી 24 કળાઓ શીખેલી. એ 24 કળા કઈ કળા શીખે ને એ પણ એના નામ છે. નહીં તે સ્વામીની ઘણી બધી કળાઓ, ઘણી બધી વિધાનો, ઘણું બધું નવું સાહિત્ય ખૂબ છે. એટલે કે બ્રહ્માનંદ સ્વામીના જીવન વિશે થોડાક ઊંડા તો ઉતરીએ. માવદાનજીભાઈએ તો મોટું એક આખું પુસ્તક બનાવ્યું છે, બહુ મોટું. માવદાનજી કવિ થઈ ગયા. કોઈકે જો દર્શન કર્યા હોય, તમે વિદ્યાર્થીઓ તો સાધુ હતા ને ત્યાં તે ઉત્સવમાં આવતા, સ્વામી વખતે ઊભા રહીને આમ પડકારા જેલી અને બંડી પીરી હોય અને એને આખું સ્વામી વિશે બહુ. સ્વામી મહાન હતા, મહાન. જેટલા મહાન કહીને એટલા ઓછા. અને આપણા માટે જો મહારાજ ટકી રહ્યા હોય ને તો બ્રહ્માનંદ સ્વામીના એ રીતે કેટલી વખત મહારાજ રિસાઈ ગયા હોય ને તો સ્વામી યુક્તિ પ્રયુક્તિ વાપરી અને મહારાજને ટકાવી રાખ્યા છે. એટલે બ્રહ્માનંદ સ્વામીના જીવન થોડાક પ્રસંગો કીધા અને અંતરમાં કંઈક આપણે રાજી થઈએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. हमारे चैनल सूरत गुरुकुल को सब्सक्राइब करना ना भूले और बेल आइकन पे क्लिक करें